આપણા સમાજના આગેવાન ભરૂચ લોકસભાના સાંસદ શ્રી એવા મનસુખભાઈ વસાવા સાહેબ, આપણે જેમને હમણાં સાંભળ્યા એવા નવનિર્મિત ચિકદા તાલુકાના પ્રમુખ શ્રી એવા રમેશભાઈ વસાવા, સાથે અહીં આપણી મધ્ય ઉપસ્થિત આ જિલ્લા પંચાયતના સદસ્ય અને નર્મદા જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા શકુંતલાબેન, સાથે આપણી મધ્યે આપણા વિસ્તારના પ્રાંત અધિકારી સાહેબ એવા મેડમ શ્રી, સાથે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, સાથે આપણા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ માનસિંહભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાબેન, સાથે નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા શંકરભાઈ વસાવા, સાથે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય એવા ખાનસિંહભાઈ વસાવા, સાથે અહીં ઉપસ્થિત તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને મારા સાથી અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ એવા દેવેન્દ્રભાઈ, સાથે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત ગામના અને આજુબાજુ ગામના વડીલો, યુવાનો, માતા બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં તમામ શાખાઓમાંથી અહીં ઉપસ્થિત થયેલું વહીવટી તંત્ર, જેમાં તલાટીશ્રીઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સાથે પોલીસ અધિકારીઓ, ફોરેસ્ટ અધિકારીઓ, તમામ લોકો આજના કાર્યક્રમમાં પધારેલા છે. સૌને મેં નમન કરું છું અને સૌને હું જોહાર કરું છું. સાથીઓ, આજનો કાર્યક્રમ એ ભારત સરકારે નક્કી કરેલા માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. એને અનુસંધાને 8 તારીખથી લઈને 18 તારીખ સુધી સમગ્ર દેશમાં અનેક વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા ચિકદા તાલુકાનો નાલંદા આશ્રમ ખાતે સામાજિક વનીકરણ અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. આજે જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ છે. એ જ પ્રકારે અનેક વિભાગોને લઈને રોજના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આજે આનંદ થાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે તમામ તાલુકાની તમામ શાખાઓ જ્યાં પણ કાર્યક્રમ હોય વિસ્તારમાં જઈને કોઈને વૃદ્ધ પેન્શન ના કાગળિયાની જરૂર હોય, વિધવા પેન્શન, જાતિના દાખલા, આવકના દાખલા, કોઈને વારસાઈ કરાવવું હોય, કોઈને નામ દાખલ કરાવવું હોય, કોઈને આવાસનો હપ્તો બાકી હોય, કોઈ વ્યક્તિને કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય, એની માર્ગદર્શન પણ તમને આ તમામ વિભાગના લોકો આપશે. સાથે સ્વાસ્થ્યને લગતી કોઈને ચેકઅપ કરાવવું હશે તો સ્વાસ્થ્યની પણ ચકાસણી કરશે અને જે પણ નાની મોટી બીમારીઓ કઈ નજરે પડશે એનો રિપોર્ટ આપશે, એની દવા આપશે. તમામ પ્રકારનું કામ આજે અહીંયા તમામ શાખાના અધિકારીઓ તમને કરી આપશે અને માર્ગદર્શન પણ આપશે. આ કાર્યક્રમનો હેતુ સરકારશ્રીની યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, કોઈ પણ વ્યક્તિ યોજનાથી વંચિત ના રહી જાય, એના માટે આખા જિલ્લાનું વહીવટી માળખું સાંસદ સાહેબ, અમે ધારાસભ્ય તરીકે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા ગામને મધ્ય આવ્યા છે. એટલે વધુને વધુ લોકોને મારે વિનંતી છે કે બધા જ લોકો તમારી જે કઈ સમસ્યા હોય, કાગળમાં, નામમાં સુધારા વધારા, આધાર કાર્ડ લિંક કરાવવાનો હોય, કેવાયસી કરાવવાનો હોય, રેશન કાર્ડનું કામ હોય, આપણા જ ગામમાં બધા જ અધિકારીઓ આવ્યા છે. એટલે બધા જ પોતપોતાનું કામ કરાવી લેજો. એટલે મારો કહેવાનો મતલબ, ઘણી યોજનાઓ એવી છે કે આપણે સુધી પહોંચતી નથી. એનો અર્થ એવો થાય કે આપણે જાણતા નથી. કોઈને પિકઅપ જોઈએ છે કે ભાઈ મારે માલ સામાનનો વાહતુક કરવાનું છે, મારે શાકભાજી સુરત પહોંચાડવાની છે, તો પિકઅપમાં પણ સબસિડી છે. તમામ યોજનામાં સબસિડી છે. ખેડૂત માટે સ્માર્ટફોનની પણ સબસિડી છે. ખેડૂતે ખેતીવાડીની યોજનાઓ જાણવી છે, માહિતી મેળવવી છે. વરસાદ ક્યારે આવશે, આ સિઝનમાં કયો પાક કરવાનો, આ રોગ આવ્યો છે એમાં કઈ દવા છાંટવાની, એના માટેની માહિતી મેળવવા માંગતા હોય, એની માહિતી આપવાના વૈજ્ઞાનિકો પણ બેઠા છે. અને એના માટે સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. સ્માર્ટફોન ખેડૂતના મોબાઈલમાં વોટ્સઅપ બધા વિડીયો આવે, યુટ્યુબ આવે, એના માટે ખેડૂત ખાતેદારને સ્માર્ટફોનની પણ જોગવાઈ છે.
એટલે આવી બધી યોજનાઓની માહિતી આપવા માટે આપણા વચ્ચે અધિકારીઓ છે, જીઈબી ના અધિકારીઓ છે. કોઈને ખેતીવાડીની લાઈનનું કંઈ અટક્યું હશે, કોઈને કોઈ તકલીફ હશે તો એની પણ જીઈબી ના અધિકારીઓ માહિતી આપશે. એટલે આ બધી પ્રકારની યોજનાઓ ને લઈને આજે આ જન કલ્યાણ શિબિરમાં અધિકારીઓ તમારી વચ્ચે આવ્યા છે. બધું તાત્કાલિક ના થઈ જાય, આજે ને આજે ના મળી જાય, પણ એની તૈયારી કરવી પડે, એનું ફોર્મ ભરવું પડે અને પછી એ મંજૂર થઈને આવે અને તમને મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા છે. ત્યારે આ કાર્યક્રમ થકી તમારા મધ્યમાં અમે આવ્યા છે. છેવાડાના વ્યક્તિ પણ આનો લાભ લઈ એ હેતુસર આ કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે. સાથે સાથે આજે મંચ પર આપણે બેઠા છે, આપણા સાંસદ સાહેબને પણ સાંભળવાના છે, એટલે વધારે હું નહીં બોલીશ, પણ બીજી વાત હું કરીને જામ કે આપણે જ્યાં પણ છે, માનો કે અમે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમારી જવાબદારીમાં આવતું હોય એ નૈતિક જવાબદારી અમારે અમારા પદ પરથી નિભાવવી પડે. એ જ પ્રકારના અહીંયા શિક્ષક મિત્રો બેઠા છે, શાળા પરિવાર બેઠો છે, એની જવાબદારીમાં સારું શિક્ષણ આપવાની જવાબદારી છે, એમણે સારી નૈતિકતાની જવાબદારી નિભાવવી પડે. એ જ પ્રકારે તલાટીઓ છે, ગ્રામ સેવકો છે, મામલતદાર, ટીડીઓ છે, એમની જે જવાબદારી છે એમણે નૈતિકતાથી નિભાવવી પડે. તમામ અધિકારીઓ, પદાધિકારીઓ નૈતિકતાથી જવાબદારી નિભાવે. એ જ પ્રકારે તમે જે લાભાર્થીઓ છો, ખેડૂતો છો, તમારે પણ એ લાભ, તમારે પણ એક હાથથી તાળી ના પડે, પણ તમારે પણ, તમે જે ક્ષેત્રમાં છો, ખેડૂતમાં છો, દુકાન ચલાવો છો, વાલી છો, તો તમારે પણ એક વાલીપણું નિભાવવું પડે. તમારે પણ એક સારા ખેડૂત તરીકેની નૈતિક જવાબદારી નિભાવવી પડે. ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે. બધા સાથે રહીને કઈ રીતના આપણો વિસ્તાર આગળ આવે એવા સૌએ પ્રયાસ કરવા પડશે. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો, એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના, જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી. જ્યાં સુધી તમારા કામ નહીં પતશે ત્યાં સુધી તમારી સેવા આપશે, માર્ગદર્શન આપશે ને પછી અહીંથી જવાના છે. સાથીઓ, યોજનાની આપણે વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ છે. ખેડૂતો હોય, એમની પાસે 7-12 સનત હોય તો દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતોને તગારા, પાવડા, ભીકમ જોઈએ એની માટે પણ યોજના છે. કોઈને દુધાળા પશુ જોઈએ, ગાય ભેંસની પણ યોજના છે. કોઈને એવું થાય છે કે મારે બકરા ઉછેર કરવો છે તો બકરા ઉછેરની પણ યોજના છે, મરઘા પાલનની પણ યોજના છે. કોઈને ટ્રેક્ટર લેવું છે તો ટ્રેક્ટરમાં પણ 1 લાખ રૂપિયાની સબસિડી છે. કલ્ટી લેવી છે તે 32-33 હજારની સબસિડી છે. પાવર ટીલરમાં સબસિડી છે. પ્લાવ લેવો છે, તમામ સાધનોમાં સરકારશ્રી તરફથી આઈ ખેડૂત પોર્ટલમાં એની સબસિડી મળે છે. એ જ પ્રકારે કૃષિ વૈવિધ્યકરણની એક યોજના છે. કોઈને ખેતીવાડીની કીટ જોઈએ કે ભાઈ સગવડ નથી, મારે ખેતીવાડીમાં વૈવિધ્યકરણમાં લાભ જોઈએ છે, એમાં પણ કોઈને કપાસનું બિયારણ જોઈએ, ડાંગરનું બિયારણ જોઈએ, શાકભાજીનું બિયારણ જોઈએ, ખાતર, દવા સાથે એની પણ યોજના છે. કોઈને વેલાવાળા શાકભાજી કરીને માંડવા બનાવવાના છે, એની પણ યોજના છે. એ જ પ્રકારની અનેક જાતની, કોઈને નેટ હાઉસ બનાવવું છે, ગ્રીન હાઉસ બનાવવું છે, મલ્ચિંગ બનાવવું છે, ડ્રીપ બનાવી છે, એ તો તમામ પ્રકારની યોજનાઓ આજે છે. તમે આ અધિકારી મિત્રો બેઠા છે એમને પૂછીને તમે કરી શકશો. એ જ પ્રકારની ડીઆરડીની પણ એટલી બધી યોજનાઓ છે. જિલ્લા રોજગાર કચેરીની પણ એટલી યોજનાઓ છે. કોઈ બેરોજગાર છે અને રોજગારલક્ષી સબસિડી જોઈએ છે, કોઈ દુકાન ખોલવું છે, કોઈ બેને બ્યુટી પાર્લર ખોલવું છે, એની માટે પણ સબસિડી છે. કોઈને એગ્રો ખોલવો છે, મંડળી ખોલવી છે, કોઈને દૂધ મંડળી ખોલવી છે, કોઈને તબેલો બનાવવો છે, એની માટે પણ સબસિડી છે.
એ જ પ્રકારે કોઈને સીવણ મશીન જોઈએ છે, કોઈને કોમ્પ્યુટરની તાલીમ લેવાની છે, કોઈને શેરડી પિલાણનું મશીન જોઈએ છે, કોઈને સલૂન ખોલવું છે, વાળ કાપવાના સાધનો જોઈએ છે, કોઈને કડિયાના મિસ્ત્રીના તમામ પ્રકારની સહાયો આજે સરકારશ્રીમાંથી યોજનાઓ છે એમાં મળી જાય છે. તમને શું જોઈએ એનું માર્ગદર્શન આજે આપવા માટે અધિકારીઓ આવ્યા છે. એ જ પ્રકારે શિક્ષણમાં પણ અનેક પ્રકારની યોજનાઓ છે. કોઈ વિદ્યાર્થી આપણો હોય અને MBBS કરવું છે, આપણી પાસે એટલી સગવડતા નથી, તો એની માટે પણ ટ્રાઇબલ સપ્લાનમાં આપણે જોગવાઈ છે. કોઈનો દીકરો ઉચ્ચ અભ્યાસ માટે એને સારું પાયલોટિંગ કરવું છે, પાયલોટ બનવું છે અને વિદેશમાં અભ્યાસ કરવા જવું છે, એના માટે પણ ટ્રાઇબલ અમારા સહકારથી, અધિકારીઓના સહકારથી, પદાધિકારીઓના સહકારથી બધા એક મુઠ્ઠી બનીને કામ કરે છે. તે દિવસે આવી સફળતાઓ મળે છે ને એનાથી પણ વધારે સારું થાય. આપણા વિસ્તારમાં હજુ 2-3 સમસ્યાઓ છે. કુપોષણની સમસ્યાઓ છે, સિકલ સેલની સમસ્યાઓ છે, પણ એ અવિરત ચાલતી પ્રક્રિયાઓ છે. એમાં એને પણ નિવારણ કરવું હશે. આપણા ક્ષેત્રને સારા શિક્ષણમાં લઈ જવું હશે. આપણા વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, રોજગારીમાં પણ આપણા યુવાનોને સારી રોજગારી મળે, નોકરી મળે, ભરતીઓમાં પાસ થાય, એ પ્રકારની જો ક્રાંતિ લાવી હશે તો બધાય સહિયારો પ્રયાસ કરવો પડશે. કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખો વિસ્તારનો સારો ઉદ્ધાર થઈ જાય, આખો વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું બનતું નથી. એક સામાન્ય તલાટીથી લઈને ગ્રામ સેવકથી લઈને ધારાસભ્ય, સાંસદ, પ્રમુખો, બધા જ લોકો, તમામ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના હોય, જીબીના હોય, બધા જ લોકો રાત દિવસ મહેનત કરે છે, પોતાની ફરજ નિભાવે છે. એક પ્રકારે નૈતિકતાથી જે જવાબદારી મળી છે નિભાવશે તો મને પૂરો વિશ્વાસ છે સૌના સહકારથી આપણે આગળ વધી શકીશું. અહીંયા બેઠા છે બધા જ વડીલો, યુવાનો, વધારે વિશેષ નહીં કહીશું, હજુ તમારે બધા યોજનાઓની માહિતી પણ લેવાની છે. પણ આજના કાર્યક્રમમાં આપણી મધ્ય આપણા વડીલ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. તમામ પદાધિકારી મંચસ્થ છે, તમામ અહીં ઉપસ્થિત થયા છે બધા જ લોકો. મને આજે આનંદ થાય છે કે આ સરસ કાર્યક્રમ આપણો થઈ રહ્યો છે અને સફળ કાર્યક્રમ થઈ રહેલો છે. આવી જ રીતના બધા સાથે આગળ વધતા રહીશું તો ચોક્કસ એક દિવસે આપણો નવનિર્મિત ચિત્તા તાલુકો પણ ગુજરાત અને દેશના નકશામાં એક આગવી સ્થાન પર આવશે એવો વિશ્વાસ સાથે આપ સૌ અહીં ઉપસ્થિત થયા અને અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને જે બોલવાની તક આપી, આપણે સૌ લોકોએ શાંતિથી અમને સાંભળ્યા, એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આપણને સુંદર અને માર્ગદર્શન